આવો કાંતિભાઈ, આવો આવો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો બેસો. સાચું કહું ને કાંતિભાઈ, તમારે આમ ઓશિંતા આવવાનું છું. અરે અમે તો તૈયારી પણ નથી કરી. હા, જો અગાઉ થોડુંક કહ્યું હોત ને તો તમારું સ્વાગત કંઈક અલગ રીતે જ હોત. અરે ના ના રામજીભાઈ, હું તો જમીનનો માણસ છું. જમીન સાથે જ જોડાઈને રહેવા માંગુ છું અને હું આવા ખોટા ખર્ચામાં માનતો નથી. એટલે તમે લોકો ચિંતા ન કરો. આ જે કંઈ પણ હશે ને એ બધું અમે ચલાવી લેશું. પણ હાસું કહું ને તો ચલાવી લેવું અને ચલાવવું એમાં ફરક ઘણો કહેવાય. અને આમ પણ આ ખોટા ખર્ચા કરવા ને ખોટા દેખાડા કરવા એમાં આપણું જ ઘર બરબાદ થાય ને. અરે કાંતિભાઈ, અમે રહ્યા દીકરીના મા બાપ, અમારે કંઈક તો કરવું પડે ને. અરે ના ના રામજીભાઈ, હું એવું બધું કઈ માનતો જ નથી. અરે એ તો તમારી મોટપ છે ભાઈ, પણ આપણે જોતા નથી. બાજુવાળાના ઘરે કાંઈ નવીન વસ્તુ આવે એ કાલે આપણા જ ઘરે આવી જોઈએ, આવું લોકો વિચારે છે. એ વાત તમારી સાચી હો, પણ માણસને સમજવું જોઈએ કે જે વસ્તુ આપણે વસાવી શકીએ એમ નથી એ વસ્તુ નહીં વસાવવાની. અને જો માણસ આવું સમજી લે ને તો જિંદગી સુગમ બની જાય. જોઈએ ભાઈ, જોઈએ. આપણે આજકાલના છોકરાઓને તમે હજી ઓળખતા નથી અને ઓળખી જશો ને તો આંખો ખુલ્લી ને ખુલ્લી રહી જશે. એ વાત બરાબર છે બેન, આંખ ખુલ્લી રહી જાય, પણ એ સપનાઓ આપણે જ દેખાડીએ ને, આખરે એ દોષના ટોપલા આપણા ઉપર જ આવે છે. હવે આ બધી વાતો તો થયા કરશે, પણ એ તો કયો કે આ નિશા દીકરી ક્યાંય દેખાતી નથી, ક્યાં ગઈ છે? અરે એ તો કોલેજ ગઈ છે, એનું છેલ્લું વર્ષ છે ને, એટલે એના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા ગઈ છે. પણ આ નિશા દીકરીને તમે આ સગપણ વિશે વાતચીત તો કરી છે ને? એ કાંતિભાઈ તમે જરાય ચિંતા નહીં કરતા, મારી દીકરી રાજી જ છે આ સંબંધ માટે. જો ભાઈ, આ દીકરીનું મન હોય ને તો જ આગળ વાત વધારજો, કારણ કે ખોટી જબરજસ્તી કરવી ને એ વાત યોગ્ય ન કહેવાય. હા હા બેન, તમે ચિંતા શું કામ કરો છો? ચિંતા તો થાય જ ને બેન. આ વખત આવતા પહેલા ઘણા બગીચાને મેં ઉજળતા જોયા છે. બેન તમે એ ચિંતા ના કરો, એ આ ઘર નથી. અને તું ચા મૂકજા અને તમે ચા પીવો અને હળવા થઈ જાઓ. હા હા, સારું કર્યું, તમે યાદ દેવડાવ્યું. સારું સારું, ચાલો હું ચા બનાવી લઉં, તમે બેસો. હું પણ આવું, એ બાને થોડીક વાત થઈ જાય. હા હા ચાલો. હા, કેમ છો પ્રાગજીભાઈ? જય શ્રી કૃષ્ણ. લે આવો આવો કાંતિભાઈ, રેખાબેન આવો આવો. જય શ્રી કૃષ્ણ. હા પ્રાગજીભાઈ, મારા બેન ક્યાં નથી દેખાતા? એ વડતાલ ગયા છે, સાંજે આવી જાય. બોલો ને, બીજું શું કામ હતું? બસ જુઓ ને પ્રાગજીભાઈ, આ રામજીભાઈની દીકરી નિશા જોડે મારા દીકરાની વાત ચલાવી છે, તો એ બાબતે આવ્યા છીએ. તો તમે ત્યાં જઈ આવ્યા, જોઈ આવ્યા? હા, અમે જઈ આવ્યા ને જોઈ લીધું. તો તમને એ દીકરી કેવી લાગી? હા, અમે એના ઘરે તો જઈ આવ્યા, પણ આ નિશા દીકરી અમને કે નજરે ન ચડી. કોલેજમાં એના દોડા દોડીમાં થોડોક પડી હતી, થોડું કામમાં હતી. હા, એ માસ્ટર થઈ ગઈ છે એટલે ક્યાંક એના કામકાજમાં રોકાણી છે. હા શું કહું ને ભાઈ, તો વાતમાં આ વાત કઈ હજમ ન થાય ને એવું લાગ્યું હો. કેમ થયું છે શું? ભાઈ એમાં થયું એવું કે સમાનતાને સરખામણીમાં ઘણું અંતર છે. સમાનતામાં ગણીએ ને તો આપણા સંસ્કાર આપણે એની સામે ધરી દઈએ, જ્યારે સમાનતાની વાત આવે ને ત્યારે સંસ્કારને અમે આગળ ધરીએ છીએ, પણ જ્યારે સરખામણીની વાત આવે ને ત્યારે જબરદસ્તી સોદો કેવી રીતે કરવો? રાગજીભાઈ, તમે રહ્યા એક સમાજ સેવક, પ્રમુખ છો તમે, એટલે અમે તમારી પાસે એવી આશાએ આવ્યા છીએ કે પાણી આવે ને એ પેલા પાળ કેમ બંધાય ને એનો રસ્તો તમે અમને બતાવો. જો તમે એની ચિંતા નહીં કરો, મેં આવું ઠેકાણું તમને બતાવ્યું છે ને તો એમની પાછળ કઈ કારણ તો હશે ને. રાગજીભાઈ, તમારા વિશ્વાસથી તો આ વહાણ હાલે છે, બાકી તમારી વગર તો હું એક ડગલું ન ભરું. હા ભાઈ, આ યોગ્ય સમય છે ને સલાહ આપતા રહેજો. જરૂર જરૂર, તમે શાંતિથી ઘરે જાઓ અને સગાઈની તૈયારી કરો, બાકી હું બેઠો છું. સારું પ્રાગજીભાઈ, તો હવે અમે ઘરે જઈ અને તમે ક્યારેક સમય લઈને અમારી ઘરે પધારો. સારું, પણ તમે ચા પાણી પીને પછી જાઓ. અરે ના ના ભાઈ, મારી બેન જયારે વડતાલથી આવી જાય ને બસ અમે ચા પીવા આવશું, પણ એ પહેલા તમારે અમારા ઘર આવવું પડશે. ઠીક પ્રાગજીભાઈ, રજા લઈ.
વ્યવહાર જ એટલો પથરાયેલો છે કે લોકો આવતા જાય ને પૈસા આપતા જાય છે. અરે રમા, મેં ગામમાં આબરૂ કમાઈ છે. અરે આપણા સગા હોય કે દૂધના સગા હોય કે પછી લગ્ન હોય કે સગાઈ હોય, અરે મોં માગ્યા પૈસા આપ્યા છે. તો પછી આપણી દીકરીના લગ્ન હોય તો બધા પૈસા આપે કે ન આપે? હા પપ્પા, પણ મને નથી લાગતું કે આપણી જેમ અજય અને એ લોકોનું કલેક્શન થાય. હા, એ લોકોની વાત ઉપરથી મેં તારણ તો કાઢી જ લીધું છે કે ખાલી સંસ્કારોનું માથે ઓઢીને બેઠા છે, બાકી કંઈ છે નહીં આગળ પાછળ. તું ચિંતા ના કર, આપણી દીકરી લગ્ન કરીને એના ઘરે જશે ને એટલે આપણા રંગમાં રંગાઈ જાહે. હા પપ્પા, તમારી વાત સાચી છે. એ લોકોની શરણાઈના સૂર 18મી સદીના વાગે છે, પણ મને ખબર છે કે 21મી સદીના સૂર કેવી રીતે લાવવાને એ મને આવડે છે. વાહ મારી દીકરી વાહ, શાબાશ. મમ્મી પપ્પા, મારે બહાર અજય સાથે જમવા જવાનું છે, તો મને લેટ થાય છે, તો સાંજે લેટ આવશું, તો હું જાઉં? પણ હા બેટા, હાચવીને જજે, સંભાળીને. અને હા, તું જમવા તો જાય છે પણ જોજો હારામ હારું જમજે, ભલે પછી અજાણેડીશ હોય. હા મમ્મી, હું તમારી દીકરી છું, સારામાં સારું જ જમીને આવીશ. ઓકે, તો હું જાઉં છું. ઓકે, બાય. નિશા, હું શું કહું છું તને, જો આપણે હોટેલમાં તો આવી ગયા, પણ મને એક વિચાર આવ્યો, આપણે એક કામ કર્યું હોય તો આપણે ઘરે જઈ અને ફેમિલી સાથે બેસીને જમ્યા હોય તો કેવું રહે? તો પછી આપણો અહીંયા ફરવા આવવાનો મતલબ શું રહ્યો? નિશા, હા કેવી વાત થઈ વળી? ફરવા આવીએ એનો અર્થ એવો થોડો છે કે બહાર હોટેલમાં જ જમીને જવું જોઈએ. અરે તને એવું નથી લાગતું કે આપણી નવી નવી સગાઈ થઈ છે તો આપણે એકબીજાના હાથમાં હાથ નાખીને અહીંયા હરવું ફરવું જોઈએ, એકબીજાને આ પલને મારવી જોઈએ? જરૂર, કેમ નહીં, માનવી જ જોઈએ ને, એમાં કંઈ પૂછવાની વાત છે? તો શું કામ ના કહું છો? જો નિશા, સગાઈ પહેલાની વાત હોય કે લગ્ન પછીની વાત હોય, આપણા કાઠિયાવાડીમાં એક કહેવત છે કે જેટલી સોડ હોય ને એટલા જ પગ લાંબા કરાય. એટલે મતલબ? નિશા, હા રૂપિયા છે ને એ મહેનતના છે, અરે પરસેવાના એક એક ટીપાના છે, એને આમ આસાનીથી વેડફી નાખવું એ જીવ કેમ હાલે? એટલે તમારો કહેવાનો મતલબ આમ છે કે એક એક રૂપિયાને તિજોરીમાં ભરીને આપણે ભેગા કરવાના છે અને પછી ભલે ને એના પર ધૂળ ચડી જાય, આમ ને? ના નિશા, તો હંમેશા છે ને તમે જે વસ્તુને જેટલી ઇજ્જત આપો છો ને સામે એ વસ્તુ તમને એટલી જ ઇજ્જત આપે છે. એટલે જ ગમે તે શબ્દ બોલતા પહેલા થોડું વિચારાય. મારે તો આમ માનવું છે ને કે ભગવાને આપણને આ જિંદગી આપી છે તો આપણે હરી ફરીને માની લેવાય, મોજ કરી લેવાય, એના પર આવી રીતે ધૂળ નહીં ફેરવી નખાય. તું બહુ ફોરવર્ડ છે, તું અત્યારે નહીં સમજી શકે, પણ ચિંતા નહીં કરતી, તું બધું જ શીખી જઈશ. જ્યારે વ્યવહાર તારા હાથમાં આવશે ને ત્યારે. હું જિંદગી ખુલીને જીવવાવાળી વ્યક્તિ છું, તો મને એવું બિલકુલ પણ પસંદ નથી કે હું ઘરમાં રૂપિયા પડ્યા હોય અને હું ભિખારીની જેમ જિંદગી જીવું. અરે નાના નિશા, હું જે કહેવા માંગુ છું ને એનો તે ઊંધો મતલબ કાઢ્યો. હા, હું ક્યાં એવું કહું છું કે આપણે ઉધારીની જિંદગી જીવવી જોઈએ. હું તો માત્ર એ જ કહેવા માંગુ છું કે ગમે તે વસ્તુ આપણને મળી હોય ને તો એનું મૂળ સમજવું જોઈએ. મને તો એમ લાગે છે કે આ સંગ દ્વારકા કેમ પહોંચશે? અરે નાના, મારો કહેવાનો મતલબ એવો નથી, હું તો જસ્ટ તને કહેતો હતો. છોડે બધી વાતો, આપણે હોટલમાં જ આવ્યા છીએ ને તો આજે તો હું તને તારી ફેવરિટ ડિશ ખવડાવું. ચાલ. કેમ છો પ્રાગજીભાઈ? આવો કાંતિભાઈ, આવો બેસો. કેમ છો તમે? મજામાં? બસ મજામાં, ભગવાનની દયા છે. તમારી ઘરે નિશા દીકરી છે એ કેવું ચાલે છે? હવે પ્રાગજીભાઈ, હું તમને વાત કરું, હું કાંઈ કીધા જેવું નથી. કેમ ભાઈ તમે આવું બોલો છો? હવે પ્રાગજીભાઈ,
આ દાઝ્યા ઉપર ડામ દીધા હોય ને એવી પરિસ્થિતિ સર્જાણી છે અત્યારે. થઈ હશે શું? માંડીને વાત તો કરો. તો હું તમને વાત કરું પ્રાગજીભાઈ, મારા દીકરાનું સગપણ કર્યું ત્યાર પછી મારે મારા દીકરાના લગ્નમાં આવા મોંઘા દાટ ખર્ચા નહોતા કરવા, અને મારા દીકરાની અને મારા પત્નીની પણ આવી જ મરજી હતી. આપણે એમાં થયું છે શું? પ્રાગજીભાઈ, આ મારા દીકરાના લગ્ન કર્યા ને એમાં મારે 25 લાખનો ખર્ચો થયો. હવે એ તો સમજ્યા, હાલો ને એક વ્યવહારિક કામ હતું તો કરવું પડે તો કર્યો. પણ આ જ્યારથી નિશા વહુ ઘરે આવી છે ને ત્યારથી અઠવાડિયામાં 4 વખત તો એ બહાર રેસ્ટોરન્ટમાં જમવા જાય છે, ઘરનું ખાતી જ નથી. હવે તમે જ કહો, ગમે એવી સગવડ હોય તો કે આવા ખર્ચા થોડા પોસાય? આ તો કોઈને ન પોસાય. પણ બીજું કયો, એનું વાણી વર્તન કેવું છે? મું ફાટ, કઈ બોલ્યું જ નથી થતું. અમે કાંઈ પણ સવાલ કરીએ ને તો એની પાસે જવાબની હારમાળા તૈયાર જ હોય. પ્રાગજીભાઈ, સાચું કહું તમને તો અત્યારે ઘરમાં હું અને તમારા બેન સાવ કંટાળી ગયા છીએ. ઘરની અંદર અત્યારે એવી પરિસ્થિતિ છે ને કે આ નિશા હાલતા ને ચાલતા બહાર ફરવા જાય, નાસ્તા પાણી કરે, ઘરમાં તો રહેવું જ નથી, ઘરનું તો ખાવું જ નથી. અમને તો એ નથી સમજાતું કે ઘરની અંદર અમારે કોઈ એવું વ્યક્તિ નથી કે જે નિશાની જીભ ઉપર લગામ રાખી શકે. ઓહો, એવું છે એમ ને? જ્યાં સુધી હું તમને ઓળખું છું ને ત્યાં સુધી તમારામાં તો કાંઈ વાત હોય જ નહીં. તો હવે સાચું કહું કે મને આ વાતની હચોડી ખબર નહોતી. હવે મારે આ વાતના ઊંડાણ સુધી જવું પડશે. પ્રાગજીભાઈ, મને તો જિંદગીમાં ક્યારેય આવો ખ્યાલ જ નહોતો કે મારે આવા દિવસો પણ જોવા પડશે. તમારી વાત બરાબર છે ભાઈ. આવા વિચારો કોઈના ન હોય. ચાખીને થોડું રંધાય છે. પ્રાગજીભાઈ, સમજવાની વાત તો એ છે કે અમે નિશાને કોઈ પણ પ્રકારની સંડોવણી કરતા હોઈએ, કોઈ પણ પ્રકારે ખોટો ત્રાસ દેતા હોઈએ તો બરોબર છે. અમે તો એવું કંઈ કરતા જ નથી. ના ના ભાઈ, આ વાતની મને ખબર નહોતી. પણ હવે આ વાતના ઊંડાણમાં હું જાઉં છું અને જોઈ છે આના પછી હું થાય છે. જુઓ પ્રાગજીભાઈ, હું તો તમને એક નમ્ર વિનંતી કરું છું કે આ વાતને લઈને મારા ઘરની અંદર કોઈ ઝઘડા ન થવા જોઈએ. અને એક એવી તમને નમ્ર અપીલ કરું છું કે આ વાત છે ને વેગ ના પકડે ને એ પહેલા ઓલવાઈ જવી જોઈએ. કારણ કે હું છે ને પ્રાગજીભાઈ, અમારા ઘરની અંદર ફક્ત શાંતિ જ ઈચ્છું છું, બસ બીજું કાંઈ નહીં. અરે કાંતિભાઈ, જરા પણ તમે ચિંતા કરો માં. પ્રાગજીભાઈ બોલું છું, બધું જ ઠીક થઈ જાય. બસ બસ ભાઈ, મને તમારી પર પૂરો ભરોસો છે, એટલે જ હું મારા મનની વાત કરવા તમને આવ્યો હતો. ઠીક, ત્યારે હવે હું રજા લઉં. મળ્યા પછી. ચોક્કસ, આવજો. આવો આવો પ્રાગજીભાઈ, કેમ છો? બેસો બેસો. કેમ છો પ્રાગજીભાઈ? તબિયત પાણી તો સારા ને? મજામાં છો ને? બેટા નિશા, પાણી લઈ આવતો. કેમ પ્રાગજીભાઈ, ચૂપચાપ બેઠા છો, કઈ બોલતા નથી? હું નિશા દીકરીને અહીંયા જોઈ અને વિચારમાં પડી ગયો. કેમ એક દીકરી પિતાના ઘરે ના આવી શકે? આવી શકે બેન, આવી શકે, પણ અઠવાડિયામાં 2-3 વાર આવે એ વ્યાજબી વાત નથી. કારણ કે મને ખબર છે કે નિશા ગઈ અઠવાડિયું અહીં રોકાઈને ગઈ છે. સાચી વાત છે ને બેન? હા, આ વખતે આવી તો છે, પણ હવે પાછી ત્યાં નથી જવાની. આ શું બોલો છો બેન તમે? હા ભાઈ, મારી ગાય જેવી દીકરીને મેં કસાઈના ખીલે બાંધી દીધી. આવું તમને ક્યાંથી લાગવા માંડ્યું? જ્યારથી નિશા સાસરે ગઈ ને ત્યારથી. ઘરની સજાવટ માટે પ્લાસ્ટિકના કુંડાની અંદર મેલેલા ફૂલ ક્યારેય કરમાતા નથી. કારણ કે આખી દુનિયા જાણે છે કે એ ફૂલ ખોટા છે. એટલે તમે કહેવા શું માંગો છો? ઈ જ કે અસત્યની ખોળ પહેરી અને સત્યને છુપાવવામાં. રામજીભાઈ, સાચું હું અને ખોટું હું એ હું જાણું છું. રામજીભાઈ, મેં આખી દુનિયા ચારેલી છે. સાચું હું અને ખોટું હું એ મને બધી ખબર પડે છે. હા, તમે ભલે બધું જ જાણતા હો, પણ હવે મારી દીકરીને હું એ ઘરે પાછી નહીં મોકલું. છૂટું કરી જ નાખવાની છું. અને હા, તમે કહી દેજો કાંતિભાઈને કે છૂટાછેડા માટે 25 લાખ રૂપિયા રોકડા અને ડિવોર્સના પેપર તૈયાર રાખે.
તું શું કહેવા માંગે છે બેટા? એ જ કે મારા મમ્મી પપ્પા જે કહી રહ્યા છે એ જ સાચું. હું ફરીવાર એ ઘરમાં પગ નહીં મૂકું. અને એ જ કે જે ઘરમાં દાણા દાણાનો હિસાબ થતો હોય અને જે ઘરમાં દરેક વસ્તુનો હિસાબ થતો હોય તો હવે પછી એ ઘરમાં હું ક્યારેય નહીં જાઉં. અને હા, એક એક રૂપિયાનો અને એક એક દાણાનો હિસાબ કરવો પડે ને, આવી વકીલાત તો એ લોકો પાસેથી શીખવી પડે. અરે વાહ, જેટલા પાંદડા મોટા એટલું ઝાડવું નાનું, અને જેટલું ઝાડવું મોટું એટલા પાંદડા નાના. જો બેટા, જે પાંદડાના આધારે તું શીતળ છાયા ગોતસ ને એ તને ક્યારેય નહીં મળે. અહીંયા તો શું, પણ દુનિયાના કોઈ પડમાં નહીં મળે. જો તમે સમાજ સેવક છો એટલે તમને આવા બધા મુહાવરા બોલતા આવડે, પણ તમે એક કામ કરો, તમે કાંતિભાઈને જણાવી દો. હવે છે ને અમારો નિર્ણય પાકો છે. તો તમે લોકોએ ફાઇનલ કરી જ નાખેલ છે? હા, અમારું તો ફાઇનલ જ છે. ઠીક, તો જય શ્રી કૃષ્ણ. ભગવાન કરે હારું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. બેહો બેહો પ્રાગજીભાઈ, બેહો. તો પ્રાગજીભાઈ, અમારા વેવાઈ રામજીભાઈ શું કહે છે? હજી એની વરાળ વેગમાં છે કે બધું અંદરો અંદર ધૂંધવાય છે? જેના મનમાં હુંપણાનું ઝેર ઘોળાતું હોય એની પાસે અમૃતની આશા હે નહીં રાખવી. તમારી વાતને હું સમજુ છું પ્રાગજીભાઈ, પણ તમે જ વિચાર કરો. આ મારા વેવાઈએ છૂટા છેડા કરવાના 25 લાખ રૂપિયા માંગ્યા. હવે 25 લાખ રૂપિયા એટલે મારા ઘરમાં હું કાંઈ આમ રૂપિયાની નદીઓ આવેલી છે? એલા ભાઈ, એને ભલે નહીં માંગ્યા, આપણે ક્યાં આપી દીધા છે? તમારી વાત સાચી છે, આપણે નથી આપી દીધા, પણ કદાચ આપવા પડ્યા તો? તમે મારી ઉપર ભરોસો રાખો, એવું કાંઈ નહીં કરવું પડે. પણ અંકલ, સાચું કહું ને તો મને તો એ નથી સમજાતું કે આ નિશાને અમારા ઘરમાં કઈ વાતની કમી હતી કે પછી છે. જો હંમેશા નિશા અમારા ઘરમાં મારા મમ્મી પપ્પા સાથે ઝઘડા કરતી રહેતી. મારા મમ્મી પપ્પાએ તો કોઈ દિવસ એની સાથે ઊંચા અવાજે વાત પણ નથી કરી. તું પણ સરખી રીતે જીવવા નથી દેતી. હા પ્રાગજીભાઈ, હવે તમને તો બધો જિંદગીનો અનુભવ જ હશે. હા, શું કહું ને તો હું તો આટલા દી સુધી ગમ ખાઈને રહ્યો છું. એવી બીકમાં રહ્યો છું કે અમારા ઘરની વાત ઘરની બહાર ન જાવી જોઈએ, નહીંતર અમારી આબરૂનું હું. તમને ખબર નહીં હોય, આ નિશા એક જોડી કપડાં મંગાવતી ને તો મારા દીકરો 3 જોડી આપતો. અને ઉપર જતા આ ઘરેણામાં તો કોઈ કમી નથી. તમે જુઓ તો ખરા, 50 લાખના ઘરેણા કરાવીને આપ્યા છે તો એને સંતોષ નથી. માંગ માંગ જ કર્યા કરે. હા બેન, ઈ વાત ક્યાં હું નથી જાણતો. પ્રાગજીભાઈ, હવે જો કે મારે આવી વાત કરાય તો નહીં, પણ હવે તમે વશેના માણસ છો એટલે મારે તમને તો કહેવું પડે. હા, શું કહું ને તો આ નિશાએ છે ને મારા દીકરાને ક્યારેય એનો પતિ માન્યો જ નથી. જ્યારે હોય ત્યારે મારા દીકરાને તોછડા વેણે જ બોલાવે છે. કોઈ દી પતિ જેવું કાંઈ રાખ્યું જ નથી. આ મને તો એવું લાગે છે કે આ લોકોએ છે ને અમારી જેવા હુવાળા માણસોને આ લગ્ન કરાવીને લૂંટવા માટે જ આ બધું કર્યું છે. પણ હંમેશા લૂંટવા વાળા માણસ જ ખુદ લૂંટાઈ જાય છે. ઈ એને નથી ખબર કે સ્વાર્થનો સાપ એના જ ગળામાં હલવાઈ જાય છે. એની જે દુનિયા છે ને એની અંદર ફૂલ ખીલતા પહેલા જ કરમાઈ જાય છે. વાહ પ્રાગજીભાઈ વાહ, તમારી વાત સાંભળીને તો આમ મને એવો વિચાર આવે છે કે આવી સમજણ એ લોકોમાં હોત તો. જો અંકલ, હા નાના મોટી વાત કરું છું, પણ નિશાને આ ઘરમાં પાછું આવવું હોય ને તો મારા નીતિ નિયમ પ્રમાણે આવવું પડશે. હું કહીશ ને એમ જ કરવું પડશે. બાકી ભલે એની પાછળ મારે લૂંટાઈ જવું પડે, 25ના 50 લાખ દેવા પડે ને તો પણ હું દેવા તૈયાર છું અને આ સંબંધ ફોક કરી નાખીશ. ભાઈ, થોડી નિરાત રાખ. જુવાનીના જોરની અંદર શબ્દોના તીર જલ્દી છૂટી જાય છે, અને એ તીર કઈ દિશામાં જાય અને કોને લાગશે ને એ કોઈને ખબર પડતી નથી. ભાઈ, થોડી નિરાત રાખો. ભગવાન બધા હારાવાના કરશે. હાલો, ત્યારે હું રજા લઉં. આવજો ભાઈ. આવો આવો, બેસો. આવો પ્રાગજીભાઈ, આવો. શું પીશું? ચા? ઠંડુ? બેન, કાંઈ પીવું નથી, પણ તમે આ વાતમાં ખાલી ધ્યાન દો. તો બોલો કાંતિભાઈ, શું કરવાનું છે?
કરવાનું શું હોય તમે જેમ કયો હોય એમ. હું તો છૂટાછેડાનું જ કહું છું, કરો છૂટાછેડા. આ તો કાંઈ નહીં, જેમ તમે કયો હોય એમ કરો, છૂટું બીજું શું. તો લાવો 25 લાખ રૂપિયા, એટલે તમે છૂટા અને અમે છૂટા. 25 લાખ રૂપિયા? હા, 25 લાખ રૂપિયા કેમ કરીને કમાવા એ તમને ખબર છે? તમે એક ઝાટકે માંગી લીધા. તમને શરમ આવવી જોઈએ. હા તો શું થઈ ગયું, અત્યારે તો આપે જ છે. એ નવાઈની વાત છે ને તમારા માટે નહીં હોય, બાકી અમારા માટે તો એ નવાઈની જ વાત છે. તો પછી ઘરમાં આવેલી નવી વહુનું ધ્યાન રાખવું જોઈએ ને, તો આવી નોબત જ નહીં આવે. અરે વાહ, એક વાત કહીશ તું મને, શું કમી રાખી છે હા તને સાચવવામાં? કઈ ફરમાઈશ તારી પૂરી નથી કરી. તે 1 રૂપિયો માંગ્યો છે ને તો અમે લોકોએ 10 રૂપિયા વાપર્યા છે. હા, મારા મમ્મીએ તને હથેળીમાં રાખી છે. હા, રોજે સવારે ઉઠીને તારા રૂમનો દરવાજો નથી ખટખટાવ્યો કે કોઈ કામ નથી ચીંધ્યું. તો નવી વહુને એનાથી વિશેષ બીજું જોઈએ શું, હે કે ને? ઉભા રહ્યો અજય કુમાર. મેં મારી દીકરીને પરીની જેમ ઉછેરી છે. એની પાણી માંગ્યું છે ને મેં દૂધ આપ્યું છે, દૂધ. અને નિશા બહાર જાય છે ને ત્યારે તમે વચ્ચે રૂપિયા લાવી દો છો. ખાલી રૂપિયાથી જ ઘર નથી ચાલતું, ઘરમાં આવેલા પાત્રને પણ સમજવું પડે. હા, ખૂબ સરસ બેન. મારે તમારી પાસેથી આ જ વાત સાંભળવી હતી. જો જે દીકરી માવતરને ત્યાં મોટી થઈ હોય એવો જ પ્રતિસાદ સાસરિયામાં મળે એવું ક્યાંય લખેલું નથી હોતું. પણ જમાનો બદલાઈ ગયો છે પ્રાગજીભાઈ, એ તમે નહીં ભૂલતા. જમાનો તો એનો ઈ જ છે, પણ માણસના વિચારો ફરી ગયા છે. હું જાણું છું કે પરિવર્તન એ સંસારનો નિયમ છે, પણ પોતાના સ્વાર્થ માટે કોઈની લાગણી ન દુભાય ને એનું પણ ધ્યાન રાખવું પડે. રામજીભાઈ, તમે મોટા માણસ જ છો, તમારે પણ હીરાના કારખાના ચાલુ છે, તો તમારી નીચે કેટલા માણસો કામ કરે છે? હા, મારી નીચે તો 250 નો સ્ટાફ છે, પણ એનાથી શું થાય? તો તમારે 250 માણસનો સ્ટાફ છે, બધાયનો સ્વભાવ એક સરખો છે? ના, બિલકુલ નહીં. એ કારીગરો 24 કલાકમાંથી 10 કલાક તમારે ત્યાં કામ કરે છે. એકાબીજાને ઓળખતા નથી, છતાં બધાય કારીગરો હળીમળીને રહે છે. સાચી વાત છે. તો તમે એકાબીજા સંબંધી બન્યા છો, તો એકાબીજાના સુખ દુઃખ પારખી નથી શકતા? તો તમે કેવા શું માંગો છો ભાઈ? એ જ કે હું કરોડપતિ હોય તો મને મારો વેવાય કરોડપતિ મળે એવું ક્યાંય લખી નથી દીધું. જે કામ તમે જોર જબરજસ્તી કરો છો એના કરતાં પ્રેમથી કરો તો એમાં ઘણો ફરક પડે. અરે અંકલ, હું પ્રેમથી જ કામ કરતી હતી, પણ એ લોકોને પ્રેમ શબ્દ સાથે દૂર દૂરથી કોઈ સંબંધ જ નથી. જો પ્રેમ રૂપી છોડને વિવેકનું ખાતર નાખવું પડે તો જ એમાંથી મીઠા ફળ મળે. તો પછી બેટા, મને એક દિવસ એવો તો જણાવી દે કે એ દિવસે મેં તને તોસડા વેણે બોલાવી હોય. એક દિવસ જણાવ મને. બેટા જવાબ દે, આમાં કાંતિભાઈને આત્મસન્માનની વાત છે. હવે એ શું જવાબ આપવાની અંકલ? જવાબ તમને હું આપું છું. સાચું કહું ને તો હા, નિશાએ કોઈ દિવસ મારા મા બાપને સરખા મોઢે બોલાવ્યા નથી. હંમેશા એનું અપમાન કર્યું છે. જો રામજીભાઈ, આ વાત સાચી હોય ને તો તમારી દીકરી કાંતિભાઈની ઘરે તો ઠીક, પણ દુનિયાના કોઈ ઘરે સુખી નહીં રહી શકે. એનું કારણ કે કાંટાની વાડ હોય ને એની પાછળ જો ફૂલ હોય એને તોડવાની કોશિશ કરીએ ને તો પણ કાંટા લાગે. તમે દીકરીનું ગમે એટલું જતન કર્યું હોય પણ એને મોકલવાની તો સાસરિયામાં જ ને. જો આ વાત સમાજની અંદર ખબર પડી જાય ને તો દીકરી માટે કોઈ સારું ઠેકાણું નહીં મળે. અંકલ, મને એવું લાગે છે કે હું કોઈક જગ્યાએ તો ખોટી છું જ, અને મને મારી ભૂલ સમજાઈ રહી છે. હા પ્રાગજીભાઈ, તમે મારી આંખો ખોલી દીધી. અમે દીકરીના પ્રેમમાં આંધળા થઈ ગયા હતા. કાંતિભાઈ અને રેખાબેન ધારે તો આ બગડતી બાજી સુધારી શકે છે. અરે બેન, હું કોણ છું ફેસલો કરવા વાળી? આ ફેસલો તો અજયને અને નિશાને કરવાનો છે. અજય કહે ને એ બરાબર. મમ્મી, હું તો માત્ર એટલું કહેવા માંગુ છું કે જો સ્ત્રી ધારે ને તો ઘરવાળાઓને ધાનની ધૂળ કરીને ખવડાવે, અને જો સ્ત્રી ધારે ને તો એ જ ધૂળની ધાન બનાવીને ખવડાવી શકે. હા, બધું સ્ત્રીની હાથમાં હોય છે. અને તું શું કહેતી હતી કે હું તારા હરવા ફરવા ઉપર રોક નાખું છું, તને ક્યાંય લઈ જતો નથી. તું હરે ફરે છે ને એનાથી મને પહેલા પણ કોઈ પ્રોબ્લેમ નહોતો, અને આપણા સંબંધ જો સુધરી જાય ને પછી પણ પ્રોબ્લેમ નહીં હોય. બસ ભાઈ, અમારે તો જે જોઈતું હતું ને એ અમને મળી ગયું. રાગજીભાઈ,
હું ક્યારેય મારા દીકરાનું ઘર તોડવા નહોતો માંગતો. હું તો આ છોકરાનું ઘર જોડવા જ માંગતો હતો. બસ આ જ ઝંખના હતી મને. પણ કહેવાય છે ને કે ભગવાન સૌનો હોય છે, સૌનું ભગવાન સારું જ કરે. અને આજે જે કંઈ પણ થયું ને એ તમારા કારણે બધું સારું જ થયું. તમારો ખૂબ ખૂબ આભાર પ્રાગજીભાઈ. હા પ્રાગજીભાઈ, તમારો જેટલો ઉપકાર માની ને એટલો ઓછો છે. તમે બાજી બગડતી હતી ને એને સુધારી લીધી. હું કોણ સુધારવાળો? મેં તો જિંદગીની અંદર કેટલાય રંગો જોયા છે. મેં તો કેટલાય ઘરને તૂટતા જોયા છે અને કેટલાય ઘરને બરબાદ થતા જોયા છે. મેં તો એવા કેટલાય માણસો જોયા છે, એ નથી રહ્યા ઘરના કે નથી રહ્યા ઘાટના. આ તો હું ખાલી મારો અનુભવ તમને કહું છું. રાગજીભાઈ, આ તમારો અનુભવ જીવનમાં ઉતારવા જેવો છે. નકર અમે તો એવું નક્કી કર્યું હતું કે 25 લાખ રૂપિયા લઈ લેવાના અને છૂટું કરી નાખવાનું, પણ તમે હાવ અલગ જ દિશા બતાવી. એ જ વાત સમજવા જેવી છે કે લગ્નની અંદર મોંઘાદાટ ખર્ચા કરે એ કોક માણસ જ ઝીલી શકતા હોય છે. જેની પાસે હોય એને તો કાંઈ વાંધો નથી. બાકી દીકરાના બાપ લોન લે, ઉછીના લે, વ્યાજે લે અને પ્રસંગ પૂરા કરતા હોય છે. આટલો ખર્ચો કર્યા પછી જો લગ્ન ટકી જાય તો કાંઈ વાંધો નથી, નહીતર છૂટાછેડા માટે વળી પાછા 25 લાખ રૂપિયા ગોતવા જવાના. ના ભાઈ ના, એવું નહીં થવા દઉં. આ કાંતિભાઈ છે ને મારા વેવાય છે અને એ કાયમિક માટે રહે. હા કાંતિભાઈ, તમને પણ કહું છું, હવે અડધી રાતે તમને મારી જરૂર પડે ને તો તમે તારે ગમે ત્યારે કહેજો, હું હાજર રહીશ. બસ ભાઈ બસ, આવો જ પ્રેમ બનાવીને રાખજો. પણ ભાઈ, હવે નિશા દીકરીને સાસરે ક્યારે મોકલવાની છે? આપણે જો બધા સાથે મળીને બેઠા છીએ, પહેલા તો ભૂખ બહુ લાગી છે, બધા સાથે જમી લઈએ અને પછી વિદાય કરશું. અને અમે જે ભૂલ કરીને એ સમાજમાં કોઈ દીકરીના મા બાપ ન કરવા જોઈએ, જેથી કોઈના છૂટાછેડા ના થાય. હા રામજીભાઈ, આમ તો સાચો હગો એને જ કહેવાય કે જ્યારે જરૂર પડે ને ત્યારે ખંભેથી ખંભો મિલાવીને ઊભો રહે, જે સુખ દુઃખમાં સાથ આપે. તો પછી નિશા બેટા, હા રસોઈની તૈયારી કરો, એટલે આપણે બધા જમી લઈએ અને પછી આપણે આપણા ઘરે જઈએ. સારું, તો હું થોડીક એને મદદ કરાવું, જલ્દી નવરા થઈ જઈએ. હા તો હું આવું. હા જાઓ જાઓ.